અમદાવાદના સંજેલીમાં સ્મશાન ઘાટની દયનીય સ્થિતિ જોવા મળી। તાત્કાલિક સ્મશાનનું કામ પૂર્ણ કરવા ગ્રામજનોની માંગ છે। સંજેલી તાલુકાના કાવડાના મુવાડામાં તંત્ર સામે ભારે આક્રોશ છે, જેનું કારણ છે ગામના સ્મશાનની દયનીય સ્થિતિ। કામ અધૂરું હોવાથી ગ્રામજનોએ વરસાદમાં પણ ખુલ્લામાં અંતિમ વિધિ કરવા માટે તેઓ મજબૂર બનતા હોય છે। સાથે રસ્તો કાચો હોવાથી વરસાદમાં સ્મશાન સુધી પહોંચવું પણ મુશ્કેલ બની જાય છે। ત્યારે પંચાયત અને કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે ગ્રામજનોએ વિરોધ નોંધાવી તાત્કાલિક સ્મશાનનું કામ ફરીથી શરૂ કરવા અને સ્મશાન સુધીના પાકા રસ્તા બનાવવાની પણ માંગ કરી છે। ચોમાસાની સિઝનમાં જે બે મરણ થયા એ મરણમાં એટલી બધી મુશ્કેલી પડી, એટલે એ મુશ્કેલી માટે જે અમારી ગામજનોની એવી રજૂઆત છે કે ભાઈ આ સ્મશાન બનાવવું સરકારશ્રી આપ્યું છે, ગ્રાન્ટ છે કે વાપરી નાખી એ અમારે લેવા દેવાથી, પણ એની પૂર્ણ કરવાની જવાબદારી તો ખરી કે જે તે વ્યક્તિની। એટલે એ ગામજનોની અમારી રજૂઆત છે અને આજે એ 12 વર્ષથી આ જ પરિસ્થિતિમાં ઊભું છે। આજ સુધી કોઈ એની તપાસ કરવા કે એને આટલું પણ કરવા કોઈ આવ્યું નથી। ખાસ કરીને જે મધ્યમ વર્ગના છે, બહુ અંતરિયાળ વિસ્તાર છે, અંતરિયાળ વિસ્તારની અંદર લોકો જ્યારે મરણ પામે છે તેમને લાવવા માટે બી રસ્તાનું પણ પૂરતું કામ થયેલું નથી। જે તે શિલાઓ પાડેલા છે તેનું કાંઈ જ પણ આજ સુધી તંત્ર કોઈ ધ્યાન નથી આપતું। કોઈ પણ મંજૂરી પણ લાવવામાં આવે તો કામ નથી થતું, ડાયરેક્ટ ને ડાયરેક્ટ કામો ખવાઈ જાય છે। તો અમારા ગામજનોને એવી નિવેદન છે કે આ રોડનું પણ કામકાજ જલ્દીથી જલ્દી શરૂ થાય।